શું તમારું નામ છે અને આજે શું પ્રોગ્રામનું આયોજન? હું દિવ્યાંગ પટેલ, આસ્થા સ્પિન્ટરંગ મેનેજિંગ ડાયરેક્ટર. અમે કંપની પ્રાઇવેટ લિમિટેડમાંથી લિમિટેડ તરફ જઈ રહ્યા હતા, તો અમારા બધા રોડ શો થઈ રહ્યા હતા. બોમ્બે થયો, અમદાવાદ થયો, રાજકોટ થયો, બધાએ સારો પ્રતિસાદ બધેથી મળ્યો. પણ ગામ લોકોની એવું હતું કે હળવદનું છે તો હળવદમાં એક આપણે એવું કંઈક કરવું પડે, એના માટે અમે ગેટ ટુગેધર જેવું રાખ્યું હતું. એટલે કંપનીનો એવો સારો પ્રતિસાદ મળ્યો, બધા જે લોકો બધા આવ્યા એના માટેનો હવે અમારો 29, 30 અને 1 તારીખે આઈપીઓ ખુલે છે. એટલે ત્યાં સુધી અને 6 તારીખે આઈપીઓ ખુલશે. 29, 30 પહેલી સબસ્ક્રિપ્શન છે અને 6 તારીખે અમારો આઈપીઓ ખુલશે. અને અમને વિશ્વાસ છે કે અમને બહુ સારો પ્રતિસાદ બધેથી મળી રહ્યો છે અને આવતા વર્ષોમાં અમને મળશે. શું તમારું નામ છે અને આ કાર્યક્રમની રૂપરેખા છે? મારું નામ છે જય પટેલ. આજે આસ્થા સ્પિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ 2013થી હળવદમાં હાજર છે. ઘણી 500થી 600 લોકોને અહીંયા રોજગારી પૂરી પાડી રહી છે અને એ તમામ લોકોને રોજગારી પૂરી પાડી છે. પારિવારિક રીતે હળવદ ધંધાકીય રીતે એમનો પરિવાર મોટો થવા જઈ રહ્યો છે અને શેર માર્કેટમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યા છીએ. આમ તો દર વખતે સામાજિક રીતે તો આસ્થા સ્પિન્ટેક્સ બધી જગ્યાએ હાજર હોય જ છે, પણ ધંધાકીય રીતે પણ એક મોટું એક્સપાન્શન કરી રહી છે. શેર માર્કેટમાં જઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં નવી રોજગારી પૂરી પાડીશું. ભારત દેશના અર્થતંત્રમાં એક અમારા તરફથી નવો સહયોગ કરવામાં આવી રહ્યો છે અને તમામ અમારા જેટલા પણ સફળ આયોજન થયા છે તેમાં આ એક નવું આયોજન અમે એક નવું સર કરવા જઈ રહ્યા છીએ. આજે વિવેકભાઈ કંઈ પ્રોગ્રામ હતો, શું પ્રોગ્રામ હતો? ગેટ ટુગેધર વિશે ટૂંકમાં માહિતી આપશો. આજે અમે આસ્થા સ્પિન્ટેક્સ લિમિટેડ પર ગેટ ટુગેધરનો પ્રોગ્રામ રાખ્યો હતો. કેમ કે ગામના લોકોની એક લાગણી હતી કે તમે લોકો બધે રોડ શોસ ને બધું કરો છો, તો અમને ગામમાં પણ એક વખત માટે તમે મળો, અમારે કંપની વિશે થોડું ઘણી ચર્ચા કરવી છે. જેમ કે અમારે રોડ શોસ પૂરા થઈ ગયા હતા અને એક ગામની લાગણી હોવાના લીધે અમે ગેટ ટુગેધરનો કાર્યક્રમ અહીંયા રાખેલો હતો, જેની અંદર બહુ મોટી સંખ્યામાં માણસો આવ્યા. સર્વેનો અમને સારો સપોર્ટ મળ્યો, સારું ડિસ્કશન કર્યું અને તમારા બધાના સારા સપોર્ટથી આ એક સફળ કાર્યક્રમ રહ્યો.